હલો. હેલો મમ્મી, કેમ છે? હા હું મજામાં, તું કેમ છે? હા મમ્મી, મને સારું છે હો. ભાવિન મજામાં ને? એનું કામ કેમ હાલે છે? હા હા, બધું બરાબર છે, એનું કામે સારું ચાલે છે હો. એક કામ હતું તારું, 10,000 રૂપિયા જોતા હતા. 10,000 શું થયું? એવી રીતના અચાનક કેમ જરૂર પડી 10,000 રૂપિયાની? અરે આ તારા ભાઈની દુકાનમાં માલ બધો ખાલી થઈ ગયો છે ને નવો માલ લેવો છે, અને અત્યારે બરાબર સીઝન છે એટલે પૈસા જોવે છે. અને જેવા પૈસા આવી જશે ને એવા તરત જ આગલા મહિને ઈ તને પાછા આપી દેશે. ઠીક એવું છે, આ વાંધો નહીં, હું ભાવિનને પૂછીને કહું તમને. અરે એમાં ભાવિનને પૂછવાની શું જરૂર છે? તું જ તે દઈ દે ને, તારી પાસે નથી એટલા? અરે મમ્મી, મારી પાસે તો ન હોય, મને વાપરવાના ઘરમાં આપે તોય તે કંઈક ને કંઈક ખર્ચો થઈ જ જતો હોય છે, અને મને જરૂર હોય તો હું એની પાસે ડાયરેક્ટ માંગી લઉં છું. અને તમે ચિંતા ન કરો, હું એને પૂછી લઉં. કાંઈ વાંધો નહીં, ન હોય ને તો કાંઈ નહીં, તું ચિંતા ન કરીશ, અમે બીજેથી વ્યવસ્થા કરી લેશું. અરે વાંધો નહીં, તમે ચિંતા ન કરો, એવું લાગે ને તો હું મોકલાવું છું પૈસા. હા હા સારું. મનીષા, પાણી આપને. એ હા આપું. લ્યો પાણી. સાંભળો, તમારી પાસે પૈસા પડ્યા છે કઈ? કેમ, શું થયું? અરે કયો ને. કેટલા જોવે છે? 10,000 જોવે છે. હમણાં જમીને કહું. અરે અત્યારે કયો ને. ઊભી રહે. હા છે. તો મમ્મીને મોકલી દો ને. કેમ, શું થયું? બધું બરોબર તો છે ને? એ તમને હું કહેવાનું ભૂલી ગઈ, અને થોડુંક અર્જન્ટમાં જોવે છે, ને પેમેન્ટ આવશે ને તમને પાછા આપી દેશે. કરી દીધા. હા. અરે મનીષા, તારા મમ્મીએ તો પાછા મોકલ્યા પૈસા. કેમ પાછા આપી દીધા? હમણાં તો માંગ્યા તમારી પાસે. હું ફોન કરીને પૂછી જોઉં. હલો. અરે મમ્મી, પૈસા કેમ પાછા મોકલી દીધા? મેં મોકલાવ્યા હતા. બસ એમ જ. અને મારે તો ખાલી એટલું જાણવું જ હતું, મારે પૈસાની કોઈ જરૂર નહોતી, પણ મને એમ થતું હતું કે આ લગ્ન પછી મારી છોકરીને જમાઈ હાચવે છે કે નહીં, તારી બધી ઈચ્છા પૂરી કરે છે કે નહીં, ઈ જ જોવું હતું. અને જો જમાઈ તારી ઈચ્છા ન પૂરી કરી શકતા હોય ને તો હું તને અહીંથી મોકલાવું. અરે ના ના મમ્મી, બધું સારું જ છે. સારું, ચલો હું મૂકું, પછી વાત કરું. હા હા સારું, લ્યો મૂકું. શું થયું? અરે કાંઈ નહીં, એને બીજા પાસેથી મંગાવી લીધા હતા તો એ આવી ગયા હતા, એનું કામ થઈ ગયું એટલા માટે એને મોકલાવી દીધા પાછા. ઠીક, કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે જમી લઈએ. મા બાપને હંમેશા દીકરીની ચિંતા રહેતી હોય છે, એટલે ખાલી જાણવા ખાતર જ તે કે મારી છોકરી મજામાં છે કે નહીં, એને જમાઈ હાચવે છે કે નહીં, એટલા માટે જ પૂછે છે. બાકી મા બાપને કાંઈ પૈસાની જરૂર હોતી નથી. પણ આ વિડીયો દ્વારા ખાલી એટલું જ તે કહેવાનું છે કે આવી રીતે જો આપણે જાણી લઈએ કે દીકરીને હાચવે તો એની ઉપરથી આપણને ખબર પડી જ જાય કે જમાઈ સારા છે અને મારી દીકરીને ખૂબ હાચવે છે, તો આપણને કોઈ જાતની ચિંતા ન રહે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.